નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના પેન્શનો અને સરકારી કર્મચારીઓ માટે પેન્શન પગારમાં વધારો જાહેર કર્યો. મિત્રો, તો ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો 8મા પગાર પંચ CPCની સૂચનાઓથી 6.9 મિલિયન પેન્શનોમાં દંડનો માહોલ ફેલાયો છે. પેન્શનોના આરોપ છે કે તેમના કમિશનના કાર્યક્ષેત્ર માટે જાણી જોઈને બાકાત રાખવામાં આવે છે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્ર લખીને જણાવ્યું હતું કે 7મા પગાર પંચથી વિપરીત તેમાં પેન્શન પુનઃમૂલ્યાંકન માટે સ્પષ્ટ જોગવાઈનો અભાવ છે. અર્ન્ડ પે કમિશન જ્યારે કેન્દ્ર સરકાર 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચ CPC માટે સૂચના બહાર પાડી ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દેશભરના સરકારી કર્મચારી અને પેન્શન ખૂબ જ ખુશ થશે. 10 વર્ષે આવનારા કમિશન સરકારી કર્મચારીઓ માટે તહેવાર જેવું છે, પરંતુ આ વખતે સૂચના સાથે ઉજવણી પ્રશ્નો લઈ લીધું છે. વિવાદનું મૂળ એક ઊંડો ભય છે કે શું સરકાર આશરે 6.9 મિલિયનથી કેન્દ્રીય પેન્શનો અને પરિવારના પેન્શન 8મા પગાર પંચ લાભોની બાકાત રાખ્યા છે? આ પ્રશ્ન ખોટી વાત નથી, પરંતુ દસ્તાવેજો સ્પષ્ટતા માટે ઉદ્ભવ છે. આ ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશને તાત્કાલિક આ મુદ્દે સામે ઝુંબેશ શરૂ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લખેલા પત્ર ફેડરેશન સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેન્શનોની સામે ભેદભાવ સહન કરવામાં આવશે નહીં. તેમનો દલીલો સરળ છે. પેન્શન સુધારો અને વૃદ્ધોને બંધારણીય અધિકાર છે, ચેરિટી નહીં. 2014ના 7મા પગાર પંચ 2015માં 8મા પગાર પંચ વચ્ચે શું બદલાવ આવ્યો છે? એવું કહેવામાં આવ્યું છે કે પાછલા કમિશન જે સુરક્ષા હતી તે આ વખતે ખૂટે છે. ચાલો મુદ્દા પર સમજીએ. પેન્શન રીએસેસમેન્ટ. સૌથી મોટી ચિંતા કમિશનની ટર્મ્સ ઓફ રેફરન્સ. જ્યારે પગાર પંચની રચના થાય છે ત્યારે સરકાર તેના કયા મુદ્દાઓ વિચાર કરશે તે લિખિતમાં જાણ કરે છે. 8મા પગાર પંચ ઠરાવમાં પેન્શન પુનઃમૂલ્યાંકન કોઈ સ્પષ્ટ કે સીધો ઉલ્લેખ નથી. આનો અર્થ એ થાય છે કે કમિશન વૃદ્ધ પેન્શન માટે પેન્શન વધારવાનો વિચાર પણ નહીં કરે. જ્યારે રાષ્ટ્રીય પેન્શન યોજના NPS એકીકૃત પેન્શન યોજના UPS હેઠળ ચિંતાની સમીક્ષા કરવાનો ઉલ્લેખ કરે છે, ત્યારે જૂની પેન્શન સિસ્ટમ હેઠળ રહેલી લાખો માટે અસ્પષ્ટ રહે છે. અસ્પષ્ટતા પણ ચિંતાનું કારણ છે. પેન્શન રીએસેસમેન્ટ. તો તમને કહ્યું તેમ મિત્રો, પેન્શન સિસ્ટમ હેઠળ લાખો લોકોમાં પરિસ્થિતિ અસ્પષ્ટ રહે છે અને આ અસ્પષ્ટતા ચિંતાનું કારણ છે. એવું નથી કે પેન્શન શબ્દનો ઉપયોગ થયો નથી, પરંતુ તેનો સંદર્ભ બદલાઈ ગયો છે. 8મા પગાર પર રાષ્ટ્રીય પેન્શન યોજના NPS તાજેતરમાં રજૂ કરાયેલા UPS હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. વધુમાં સંદર્ભ શરતો એમ પણ જણાવ્યું છે કે કમિશન NPS UPS કાર્યક્ષેત્ર બહારના કર્મચારી પેન્શન અને ગ્રેજ્યુટીની સમીક્ષા કરશે. જો કે સમસ્યા એ તેની પાસે હાલના પેન્શન અને પેન્શન વધારો કરવાનો સ્પષ્ટ આદેશ નથી, જેમ કે અગાઉના કમિશન કિસ્સામાં હતું. આ ટેકનિકલ શબ્દ ભંડોળ સામાન્ય પેન્શન માટે ભયાનક છે. 7મા પગાર પંચ શું અલગ હતું? સરખામણી કરવાથી ચિત્ર સ્પષ્ટ થાય છે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ જ્યારે 7મા પગાર પંચ રચના કરવામાં આવી ત્યારે સરકારનો આદેશ એકદમ સ્પષ્ટ હતો. એ સમય ઠરાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કમિશન પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોને માળખું નક્કી કરવા માટે સિદ્ધાંતો તપાસ કરશે. 7મા પગાર પંચ ભલામણો એકત્રીકરણ તારીખ પહેલાં નિવૃત્તિ પહેલાં ભૂતકાળના પેન્શન સમીક્ષા કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. આ આધારે વન રેન્ક વન પેન્શન માગણી વિચાર કરવામાં આવ્યો હતો, જે 7મા પગાર પંચ સ્વીકારી જાન્યુઆરી 2004 પછી ભરતી થયેલા કર્મચારી NPS હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પણ તારીખ પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારી જૂના નિયમો લાગુ પડતા હતા. તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. વિડીયો. જય હિન્દ, જય ભારત.